હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મીઠા ઢેબરાની રેસિપી. આને લોકો મીઠી પૂરી પણ કહે છે, મીઠા થેપલા પણ કહેવામાં આવે છે અને સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં અને મીઠા ઢેબરાના નામથી ઓળખાય છે. આ ઢેબરા છે તે ખાસ કરી સાતમ આઠમના તહેવાર અને હોળીમાં બનાવવામાં આવે છે. તો ઢેબરા બનાવવા માટે 1 કપ આપણે ચાકુથી સુધારી અને ગોળ લઈ લીધો છે. એમાં આપણે 1 કપ જેટલું પાણી એડ કરી અને અડધો કલાક માટે ગોળને સરસ એવો પલાળી દેશું. અડધો કલાક પછી આપણે જોઈએ તો આપણો ગોળ છે તે સરસ એવો પલળી ગયો છે. તો તમે જોઈ શકો છો નીચે થોડો એવો ગોળ હજી આખો છે, તેને આપણે હાથની મદદથી મેશ કરીશું તો સરસ એવો મેશ થઈ જશે. ગોળ આપણો મેશ થઈ ગયો છે. હવે આપણે આ રીતના ચાયણીની મદદથી ગોળના પાણીને ગાળી લેશું. જે વાસણમાં આપણે લોટ બાંધવાનો હોય એમાં આપણે ગોળના પાણીને ગાળી લેવાનું છે. આપણે ગોળનું પાણી બનાવવા માટે 1 કપ પાણીનો યુઝ કર્યો તો સામે આપણે 2 કપ જેટલો ઘઉંનો રોટલીનો ઝીણો લોટ લેશું. 1 કપ જેટલો લોટ લઈ અને હું ચાળી લઈશ. 1 કપ જેટલો લોટ છે તે આપણો સરસ ચડાઈ ગયો છે. હવે આપણે એમાં 2 ચમચી જેટલી આખી વરિયાળી એડ કરી દઈશું. તમે ઈચ્છો તો અધકચરી એને વાટી અને એડ કરી શકો છો. અને હવે આપણે બીજો કપ લોટનો લઈ અને આ રીતના ચાળી લેશું અને આપણે સોફ્ટ રોટલીનો લોટ બાંધીએ એ રીતના આપણે સોફ્ટ લોટ બાંધી લેશું. તો આપણો લોટ છે તે બંધાઈ અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આના ઢેબરા કે થેપલા વણવાનું ચાલુ કરી દઈશું. આ રીતના સોફ્ટ લોટ બાંધી લેવો. હવે આપણે એક નાનો લુવો લઈ થોડો હલકો એવો લોટવાળો કરી અને આ રીતના આપણે વણી લેશું નાની પૂરીની સાઈઝમાં. નાની પૂરીની સાઈઝમાં વણાઈ જાય એટલે આપણે હલકું થોડું એવું તેલ લગાવી દઈશું અને પછી તેને વાળી લેશું. આ રીતના પરોઠાના શેપમાં આપણે એને વાળી લેવાનું છે. તેલ લગાવી આ રીતના પરોઠાના શેપમાં આપણે એને વાળી લેશું. હવે આપણે આમાં હલકો લોટ લગાવી અને સરસ એવો આને ન તો વધારે પતલા ન વધારે જાડા એ રીતના ઢેબરાના શેપમાં વણી લેશું. કાઠિયાવાડમાં આ રીતના જ આ શેપમાં ઢેબરા બનાવવામાં આવે છે. હું તમને અહીં 2 શેપમાં ઢેબરા વણતા શીખવાડીશ. પછી તમે ઈચ્છો તો મોટી રોટલી કરી અને પૂરીના શેપમાં પણ કટ કરી શકો છો. આપણે થોડા આ શેપમાં વણીશું અને થોડા આપણે બીજી એક રીતથી વણીશું. હવે આ રીતના એક મોટી રોટલી વણી લેશું. આ હું તમને બીજી રીતના ઢેબરા વણતા શીખવીશ. એક રોટલી વણી અને પછી આપણે ચાકુની મદદથી વચ્ચેથી 2 કટ લઈ લેશું જેથી એક રોટલીના 4 ભાગ થઈ જાય અને સરસ એવો ઢેબરાનો શેપ આવી જાય. આપણા ઢેબરા છે તે સરસ એવા બધા વણાઈ ગયા છે. હવે આપણે એને તળવાનું ચાલુ કરી દઈશું. આપણે એક કડાઈમાં તેલ ગરમ કરી લીધું છે અને આ રીતના આપણે એક એક ઢેબરા નાખી અને તળી લેશું. જો તળવાનું વાસણ મોટું હોય તો તમે 2-3 પણ એકસાથે તળી શકો છો અને તમને સોફ્ટ પસંદ હોય તો તમે સોફ્ટ રાખી શકો છો અને થોડા ક્રિસ્પી પસંદ હોય તો ક્રિસ્પી પણ કરી શકો છો. હું અહીં તમને 2 રીતના તળીને દેખાડીશ. થોડા આપણે ક્રિસ્પી કરીશું અને થોડા સોફ્ટ રાખીશું. તો આ રીતના આપણે બધા ઢેબરાને તળી લેશું. તમે જોઈ શકો છો અમુક છે તે હું અત્યારે આ ક્રિસ્પી બનાવી રહી છું અને પછી આપણે જે બીજા શેપમાં કટ કર્યા છે એને આપણે થોડા સોફ્ટ રહેવા દઈશું. સોફ્ટ આપણે રાખવા હોય તો આપણે 2 થી 3 વાર સાઈડ પલટી અને ચડવા દઈ અને કાઢી લેવાના છે. વધારે રેડ થવા દેવાના નથી. તો તમે જોઈ શકો છો સરસ એવા ગરમ ગરમ આપણા મીઠા ઢેબરા બનીને તૈયાર થઈ ગયા છે. આ રીતના એકવાર આ રેસીપી જરૂર ટ્રાય કરો અને મને કોમેન્ટ કરો તમને મારી રેસીપી કેવી લાગી.